બજારમાં પેકેટમાં મળતી લાલ બટાકાની ચિપ્સ આજે આપણે ઘરે બનાવીએ। સૌથી પહેલા બટાકાની પાતળી છાલ ઉતારીને તેને ધોઈને કોરા કરી લેવા। વેફર પાડવાના મશીનથી આપણે મીડિયમ થિકનેસ રાખીને તેની સ્લાઇડ પાડીશું। તો તમે જોઈ શકો છો અત્યારે થોડી મોઇસ્ચર વાળી દેખાય છે, તેથી આપણે તેને કોરા કકડા ઉપર કોરી કરી લઈએ। બંને સાઈડથી કોરી થઈ જાય ત્યારબાદ એક વાડકીમાં અડધી ચમચી મીઠું અને 2 ચમચી પાણી એડ કરીને મિક્સ કરી લેવું। સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું, એટલે તેલ મીડિયમ ગરમ થાય એટલે વેફર તેમાં એડ કરી દેવી। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું, એટલે વેફરમાં તેલ 2 થી 3 મિનિટ માટે તેને ઉલટ કરીને તળી લઈશું। ઉપવાસમાં ખાવાની વેફરમાં મીઠાવાળી પણ ખાઈ શકો છો, તો ફરાળી મીઠાનો ઉપયોગ કરીશું। ફરાળી મીઠાનું પાણી જે તૈયાર કર્યું છે તે તળતી વખતે થોડું છાંટી દેવું। આ સમયે તેલથી થોડું દૂર રહેવું અને જે છાંટા ઉડે છે તે પણ બંધ થઈ જશે અને વેફરમાં મીઠાનો ટેસ્ટ પણ આવી જશે। વેફરમાં જો મીઠું ઉપરથી નાખવામાં આવે તો તેના મોઇસ્ચરના કારણે વેફર થોડી ઢીલી થઈ જાય છે। ક્રિસ્પી ક્રન્ચી વેફર માટે આ ટ્રીક જરૂર અપનાવજો। વેફરમાં ઉપરથી મસાલો કરવા ચાટ મસાલો કે લાલ કાશ્મીરી મરચું પાવડર કે કાળા મરીનો પાવડરનો ઉપયોગ કરી શકાય।